નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાત પર ફરી એક વખત કમોસમી માવઠાનું સંકટ ઘેરાયું છે। 29-30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। 29 માર્ચે બનાસકાંઠા કચ્છમાં વરસાદની શક્યતા, ખેડૂતો માછીમારોને સાવચેત રહેવા માટે થઈને સૂચના અપાઈ છે। 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવાના પણ આદેશ અપાયા છે। 30 માર્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી અપાઈ। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં માવઠું થઈ શકે છે। અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની ભીતિ છે। 25 થી 28 માર્ચ દરમિયાન ગરમીનો પારો ઉચકાશે। પવનોની દિશા બદલાતા મહત્તમ તાપમાન 38 ડિગ્રી જશે। आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस पर लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है। और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर और दाहोद के लिए हम लोग दिए हैं। કચ્છ જિલ્લામાં ભર ઉનાળે કરા સાથે વરસાદ પડ્યો। ભુજ તાલુકાના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે। માધાપર, ભુજોડી સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો। માધાપર, ભુજોડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવશે। સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ આવશે। અમિતભાઈ શાહ પારિવારિક પ્રસંગમાં હાજરી આપશે। એક દિવસના રોકાણ બાદ અમિતભાઈ શાહ દિલ્હી પરત ફરશે। ગુજરાતમાં હવે યુસીસી મુદ્દે અમિતભાઈ શાહે અભિનંદન આપ્યા। ઉત્તરાખંડ બાદ ગુજરાતે પણ આ ઐતિહાસિક કામ કર્યું હોવાનું તેમણે કહ્યું। દેશમાં યુસીસી લાગુ કરવાનો ભાજપનો સંકલ્પ છે। પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની રાજ્ય સરકારો સતત પ્રયાસરત છે। બિલને સમર્થન આપનારા ધારાસભ્યોને અભિનંદન આપ્યા। અમિતભાઈ શાહે કહ્યું, દેશ તૃષ્ટિકરણના આધારે નહીં ચાલે। સમાન કાયદાનો અધિકાર અમારી પ્રાથમિકતા અને સંકલ્પ છે। તમામ નાગરિકોને સમાન કાયદાના અધિકારનો સંકલ્પ। વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેગનો રિપોર્ટ મૂક્યો। ગુજરાતનું જાહેર દેવું વધીને 3.80 લાખ કરોડ પર પહોંચ્યું છે। ગત વર્ષની સરખામણીએ જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે। રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડે પહોંચી છે। બજાર લોનમાં ગત વર્ષ કરતાં 16,000 કરોડનો વધારો થયો। મહેસૂલી ખર્ચમાં અદદહ 10,326 કરોડનો વધારો થયો છે। મહેસૂલી આવકમાં 4,208 કરોડનો ચિંતાજનક ઘટાડો નોંધાયો। રાજ્યની મહેસૂલી પુરાતમાં 43.41%નો તોતિંગ ઘટાડો થયો છે। ગુજરાતમાં શહેરી વસ્તી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી વધુ છે। રાજ્યમાં સાક્ષરતાનો દર 84.6% હોવાનો કેગનો અહેવાલ છે। ગુજરાતની 11.66% વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે છે। રાજ્યમાં બાળ મરણનો દર દેશની સરેરાશ કરતાં ઓછો છે। ગુજરાતની વસ્તી ગીચતા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે। સરકારી એકમોના રોકાણ મુદ્દે કેગના ચોંકાવનારા ખુલાસા। જાહેર ક્ષેત્રના 63 એકમોમાં સરકારનું 1.24 લાખ કરોડનું રોકાણ। કરોડોના રોકાણ સામે વળતરનો આંકડો અત્યંત ચિંતાજનક છે। 63 સરકારી એકમોમાંથી 6 એકમોએ જ સરકારને વળતર આપ્યું છે। સરકારે 6.53% વ્યાજે લીધેલા ભંડોળ સામે 1.75% વળતર મળ્યું છે। રોકાણમાં સતત વધારો છતાં નફાનું પ્રમાણ સામાન્ય છે। ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા બિલ પસાર। વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે બિલ પસાર થયું। મહત્વનું સુધારા બિલ આતંકવાદ અને સંગઠિત ગુનાઓ ડામવા કાયદો બનશે વધુ મજબૂત। કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ પણ બિલને સમર્થન આપ્યું છે। ગુજસીટોકમાંથી આતંકવાદી કૃત્યોની જોગવાઈઓ દૂર કરી ગુજરાત સરકારના વર્ષ 2015ના મૂળ કાયદામાં કોઈ ફેરફાર નહીં કરાય। ભારતીય ન્યાય સંહિતા બીએનએસ અનુસાર કાયદામાં સુધારો કરાયો। ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન દ્વારા વિધેયક પસાર। લેબોરેટરી, દવાખાના અને બ્લડ બેંક માટે રજીસ્ટ્રેશન હવે ફરજિયાત બન્યું છે। ખાનગી ક્લિનિકોએ પણ ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવીને 12/9/2026 કરાઈ છે। અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 41 લાખ રજીસ્ટ્રેશન નોંધાયા છે। નિયમ ભંગ બદલ 10,000 થી 1 લાખ સુધીના દંડની પણ જોગવાઈ છે। રજીસ્ટ્રેશન નહીં કરાવનાર સંસ્થાઓને 3 નોટિસ ફટકારાશે।
ગુજરાતની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ દવાખાના, એલોપેથિક, હોમિયોપેથિક, લેબોરેટરી, બ્લડ બેંક બધા જ રજીસ્ટ્રેશન કરાવી અને રાજ્ય સરકાર પાસે તમામની માહિતી રહે, જેથી કરીને કોરોના જેવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકારના હેલ્થ વિભાગ સાથે ટાઈપ કરી ગાઈડલાઇન્સ પ્રમાણે આ બધી સંસ્થાઓ ચાલી શકે. જે 2022માં આ કાયદો અમલીકરણમાં આવ્યો હતો, પરંતુ રજીસ્ટ્રેશન 41,000 જ થયા છે. આ 1 લાખ ઉપર રજીસ્ટ્રેશન થાય એ હેતુસર તમામ પ્રકારે, જેથી કરીને રજીસ્ટ્રેશન થયેલી સંસ્થા બોર્ડ પર પોતાનું રજીસ્ટ્રેશન નંબર ગુજરાત સાથે ટાઈપ છે એ ટાઈપનું એ રજીસ્ટ્રેશન નંબર લગાવી શકે. ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક પસાર થયું. બહુમતીથી સુધારા વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું. અશાંત ધારા હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. નિર્દિષ્ટ વિસ્તારની મિલકત વેચાણ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત કરાઈ છે. जिसमें नरेंद्र भाई ने जो पहने हैं वो पहनते तो सही मायने में सबको साथ रख के झगड़ा न हो, ये हमारा सबसे पहले दायित्व है और ये दायित्व निभा रहे हैं. यूसीसी बिल भी यही है. मात्र वोट बैंक की राजनीति से अगर कोई बात करते हैं तो उसको ही जवाब देना पड़ेगा. हम मानते हैं कि ये सभी बिल, चाहे समान सिविल कोड हो, चाहे डिस्टर्ब एक्ट हो, ये इंटरनल घर्षण न हो. और मैं मानता हूं कि संप्रदाय के बीच झगड़ा न हो. ये किसी में किसी को पाबंदी नहीं है, सबके लिए फायदा है. लघुमती मतलब मुस्लिम आ जाते हैं, क्रिश्चियन आ जाते हैं, आदिवासी आ जाते हैं, हिंदू आ जाते हैं, सबके लिए समान रूप के ये कायदा हो, ये जरूरी है. और ये बहुत पहले होना था. हालांकि मैं मानता हूं कि नरेंद्र भाई के नेतृत्व में भूपेंद्र भाई ने पारित किया है, लेकिन फिर भी मैं बोल रहा हूं कि जिसने भी अपनी बात रखी वो रखने का अधिकार है. हमने हमारी बात रखी है. आखिरकार सब पारित हुआ तो साथ मिलकर कैसे गुजरात को आगे बढ़ाए, इस दिशा में हम आगे चले. थैंक यू. પર મંત્રી સંજયસિંહ મહેડાએ નિવેદન આપ્યું. દાણી લીમડામાં વર્ષો પહેલા હિન્દુઓ વસવાટ કરતા હતા. આ વિસ્તારમાં સમ ખાવા પૂરતા હિન્દુઓ હવે નથી રહ્યા. લેન્ડ જેહાદથી લવ જેહાદના લીધે બહુમતી સમાજે હિજરત કરી છે. તબદીલી રોકી શકાય, માથાભારેને મિલકત પચાવતા અટકાવી શકાય. દેખરેખ અને સલાહકાર સમિતિ નવી જોગવાઈ દાખલ કરી. નારાજ થયેલી વ્યક્તિની બીજી વ્યાખ્યા ઉમેરવામાં આવી છે. વિસ્તારમાં રહેતા અન્ય લોકોનો નારાજ વ્યક્તિમાં સમાવેશ કરાયો. નારાજ વ્યક્તિની સુનાવણી હાથ ધરાશે તેવું મંત્રી સંજયસિંહે જણાવ્યું. કલેક્ટર મિલકતની બાબતો ચકાસણી કરી શકશે. જાહેર મિલકતથી પડતી અસરો પર કલેક્ટર નિર્ણય કરી શકશે. 6 માસમાં મિલકત તબદીલી માટે પરત આપવાની જોગવાઈ. અશાંત ધારા સુધારા વિધેયક અંગે ધારાસભ્ય અમિત શાહે નિવેદન આપ્યું. જમાલપુરની 24 પોળમાં સમ ખાવા પૂરતા હિન્દુઓ રહ્યા નથી. અશાંત ધારો કેમ મહત્વનો છે તેના પરથી સાબિત થાય છે. હિન્દુઓના મંદિરો પણ અમારે શિફ્ટ કરવા પડ્યા છે. દાણી લીમડા શક્તિ સોસાયટીમાં એક પણ શક્તિનો ભક્ત રહ્યો ન હોવાનું તેમણે કહ્યું. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે બળાપો કાઢ્યો છે. અશાંત ધારા વિસ્તારમાં સરકારી પ્લોટની હરાજી સંદર્ભે બળાપો કાઢ્યો. કોર્પોરેશનના પ્લોટ જે વિસ્તારમાં છે ત્યાં અશાંત ધારો લાગેલો છે. કહ્યું કે મેં રજૂઆત કરી છતાં કોર્પોરેશનના પ્લોટની હરાજી થઈ ગઈ. અમદાવાદના જુહાપુરામાં સૌથી મોટું દબાણ થયું છે. જુહાપુરામાં 2.81 લાખ સ્ક્વેર મીટર જમીન પર દબાણ થયું છે. કહ્યું કે મને કોર્પોરેશન તરફથી લેખિતમાં જવાબ મળ્યો છે. કોણ લોકો આવીને રહ્યા છે તે તપાસ કરવી જોઈએ. અશાંત ધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે. અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત. અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે. આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે. એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા થઈ છે.
અશાંત ધારા સુધારા બિલ પર ધારાસભ્ય સંગીતા પાટીલે નિવેદન આપ્યું. 500 હિન્દુ વસ્તી વચ્ચે એક મુસ્લિમ ઘર સુરક્ષિત છે, પરંતુ 500 મુસ્લિમ વસ્તી વચ્ચે એક હિન્દુ ઘર સુરક્ષિત નથી. હિન્દુઓને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે. ધારાસભ્ય કૌશિક જૈને વિધાનસભામાં સરકારને રજૂઆત કરી. અશાંત ધારા વિસ્તારમાં મિલકતને લઈને થતા ખેલનો ખુલાસો કર્યો. અશાંત ધારાની અંદર ટ્રસ્ટની મિલકતમાં અન્ય લોકો ઘૂસી જાય છે. અન્ય લોકો આવવાના કારણે મિલકત બીજાના નામે થાય છે. ભાગીદારી પેઢીના નામે મુસ્લિમ ભાગીદાર ઘૂસી જાય છે. હિન્દુ સાથે ભાગીદારી કરીને મુસ્લિમ મિલકત લઈ લે છે. તો અશાંત ધારા વિધેયક પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું. કહ્યું, સોસાયટી કે પોળ જબરજસ્તી ખાલી થઈ હોય તો ફરિયાદ થવી જોઈએ. પોળ અને ચાલીઓમાં મકાન વેચાણ સમજૂતીથી થયા છે. ખાડિયામાંથી મને હિન્દુઓના મત મળે છે તે તેમને નથી ગમતું. હુલ્લડો નથી થતા તો નવા વિસ્તારોમાં શા માટે અશાંત ધારો? 744 જેટલા વિસ્તારને અશાંત ધારા હેઠળ લેવાયા છે. મૂળ જોગવાઈ એ છે કે હિન્દુની મિલકત મુસ્લિમ ખરીદી નહીં શકે. સરકાર કહે છે રાજ્યમાં શાંતિ છે, તો અશાંત ધારો શા માટે? આજે અશાંત ધારા મુદ્દે ગૃહમાં જે વર્તન થયું તે દુર્ભાગ્યપૂર્ણ હોવાનું તેમણે કહ્યું. એક તરફ સરકાર કહે છે શાંતિ સલામતી અને સુરક્ષાની વાત કરતી હોય, એક તરફ તમે 370ની કલમ હટાવી દીધી છે. કાશ્મીરમાં કોઈ પણ મકાન ખરીદી શકતા હોય, ધંધા રોજગાર કરી શકતા હોય, ત્યારે અશાંત ધારાના અંદર એવું છે કે કોઈ મકાન હિન્દુનું મકાન મુસ્લિમ ના ખરીદી શકે. એ કાયદાના અંદર જોગવાઈ છે અને તેના માટેની જોગવાઈ એ છે કે તમારે કલેક્ટર પાસેથી તેની મંજૂરી લેવી પડે. અત્યાર સુધી આ સિસ્ટમથી આ અશાંત ધારાનો કાયદાનો અમલ થતો હતો, પરંતુ સરકારને અંદર અત્યારે સુધારો કર્યો છે. તેમાં 2 કાયદા નવા ઉમેર્યા છે એમણે, કે હવે કલેક્ટરની મંજૂરી સાથે કમિટીની પણ નિમણૂક થાય અને કોઈ સોસાયટીના અંદર કોઈ વ્યક્તિ વિરોધ કરે કે આ મકાન જબરદસ્તી વેચી દીધું છે તેની પણ વાત સાંભળવામાં આવશે. અશાંત ધારા વિધેયક પર કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમારે નિવેદન આપ્યું. કહ્યું, શાંત અને સલામત ગુજરાતમાં અશાંત ધારાની ચર્ચા થઈ રહી છે. ચર્ચા માત્ર અમદાવાદ શહેરની નહીં, આખા ગુજરાતની છે. રાજ્યમાં અશાંત ધારો લાગુ છે અને કલેક્ટરને પાવર છે. એવી શું ત્રુટિ રહી ગઈ કે તમે સુધારા વિધેયક લાવ્યા? જે વિસ્તારમાં હિન્દુ નથી ત્યાં પરિવાર સાથે જઈને રહો તો ખબર પડે. સોસાયટીમાં અન્ય જ્ઞાતિઓના લોકોને મકાન નથી આપતા. કોર્પોરેશન એમની, સરકાર એમના દબાણ છે, તો તમે કરો છો શું? સરકાર જે બિલ લાવી છે તેને અમે વિરોધ કરીએ છીએ તેમ કહ્યું. અશાંત ધારા મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલનો ભાજપ પર કટાક્ષ. કિરીટ પટેલે કહ્યું, અમારા હીરા જેવા સભ્યોને તમે લઈ ગયા, અમારે શું તમારા પર અશાંત ધારો લગાવવો? ભાજપના સભ્યો કહે છે કે મકાન પચાવી પાડે છે. 30 વર્ષથી ભાજપનું શાસન છે, અનેક કાયદાઓ છે. આ પ્રવૃત્તિને રોકવાના આ સુધારો યોગ્ય નથી. માનનીય રેવન્યુ મંત્રી જે અશાંત ધારામાં મકાનો તબદીલ કરવા માટેનું જે બિલ લઈને આવ્યા છે એ બિલને અમે સમર્થન કર્યું નથી. એટલા માટે નથી કર્યું કે આ બિલની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા માત્ર ને માત્ર રાજકીય મોટિવથી, પોલિટિકલ બદ ઇરાદાથી આ બિલ લાવવામાં આવ્યા છે. અશાંત ધારાને લઈને ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદન આપ્યું. શાંતિ જળવાઈ રહે તે માટે અશાંત ધારો જરૂરી. રાજ્યમાં સામાજિક સમરસતા જાળવવા માટે આ બિલ લાવ્યા. સારા બિલને લઈને પણ વિપક્ષને પેટમાં દુખે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં તોફાનો થયા નથી. ગુજરાતમાં શાંતિ છે, તેવામાં અશાંત ધારો લાવવામાં આવ્યો તેવો પ્રશ્ન કોંગ્રેસના માનનીય સદસ્યોશ્રીએ ઊભો કર્યો છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે માનનીય સદસ્યશ્રીઓની નારાજગી હશે, પણ હા, આ ગુજરાતમાં શાંતિ છે. કર્ફ્યુ ભૂતકાળ બની ગયો છે. બાળકને, નાના બાળકને આજે પૂછીએ કર્ફ્યુ શું છે, એમને ખબર નથી. એનું કારણ એ પણ આપણે સમજવું જોઈએ કે ગુજરાતની અંદર અશાંત ધારો લાગુ છે. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક પસાર થયું. વિધાનસભામાં ગૃહમાં વિના વિરોધે આ વિધેયક પસાર થયું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ વિધેયક રજૂ કર્યું.
શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનો સુધારા વિધેયક પર ગૃહમાં જવાબ. કહ્યું, સભ્યોએ સકારાત્મક સૂચનોને આવકાર આપ્યો છે. ખાનગી સંસ્થાઓના કર્મચારીઓના પગાર ભથ્થા સરકાર આપતી નથી. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો આ ટ્રિબ્યુનલમાં સમાવેશ કરાયો નથી. ટ્રિબ્યુનલમાં સુવિધા નથી તે વાત ખોટી છે. જરૂરી તમામ સુવિધાઓ છે. તમામ યુનિવર્સિટીઓ હવે ટ્રિબ્યુનલ હેઠળ આવશે. યુનિવર્સિટી કર્મચારીઓને યુનિવર્સિટીમાં ઝડપી ન્યાય મળશે. સેવા સંબંધિત વિવાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ શક્ય છે. કોર્ટ પરનો ભાર ઘટશે. ન્યાય પ્રણાલી વધુ સુદૃઢ બનશે. ટ્રિબ્યુનલ દ્વારા અત્યાર સુધી 3650થી વધુ કેસોનો નિકાલ થયો છે. શૈક્ષણિક ક્ષેત્રે પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા સુધારા વિધેયક લવાયું. અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ પર આકરા પ્રહાર. મંત્રીએ પ્રહાર કર્યા. કહ્યું, આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક પર જવાબ આપ્યો. ભૂતકાળમાં આતંકીઓને ઓછી સજા થાય તેવા સુધારા થયા છે. આતંકવાદ લીલા કલરનો હોય કે લાલ, એ આતંકવાદ જ છે. ભૂતકાળની સરકારોએ આતંકવાદને પોષવાનું કામ કર્યું. આતંકવાદ સામે લડાઈમાં કડક કાયદાકીય જોગવાઈઓ પર ભાર મુકાયો. વિધાનસભામાં મંત્રી નરેશ પટેલની અધ્યક્ષની કડક ટકોર. કહ્યું, માહિતી નથી, મંત્રી છૂટી શકે નહીં. આદિવાસી વિસ્તારમાં પ્લોટ ફાળવણી અંગે પ્રશ્ન પૂછાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ ગરથાળના પ્લોટ અંગે વિગતો માંગી હતી. મંત્રીએ માહિતી ઉપલબ્ધ ન હોવાનો ગૃહમાં જવાબ આપ્યો. જવાબ સાંભળી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મંત્રીને રોક્યા. માહિતી મેળવી ગૃહના ટેબલ પર મૂકીશ તેવું મંત્રી નરેશ પટેલે જણાવ્યું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અધિકારીઓને ખખડાવ્યા. અધિકારીઓ મુખ પ્રેક્ષક બની બેસવા નથી આવતા. મંત્રી પાસે જવાબ ન હોય ત્યારે બ્રીફિંગ કરવાની અધિકારીની ફરજ છે. અધિકારીઓ પણ ગૃહમાં પૂરી તૈયારીઓ કરીને આવે. પ્રશ્નોત્તરી કાળમાં અધિકારીઓની બેદરકારી બદલ અધ્યક્ષ લાલઘૂમ થયા. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક ગૃહમાં પસાર. વિના વિરોધે પાસ થયું છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક. હોસ્પિટલ ક્લિનિક માટે રજીસ્ટ્રેશન ફરજિયાતની સમય અવધિને લઈને સુધારો કરાયો. રજીસ્ટ્રેશનની સમય મર્યાદા હવે સરકાર જાહેરનામાથી નક્કી કરશે. 12 સપ્ટેમ્બર 2026ની પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન અંગેની જૂની મર્યાદા દૂર થઈ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ગૃહમાં ભૂંઠા પડ્યા. એસડીપીઓના પ્રશ્નની ચર્ચામાં પૂછી નાખ્યો એસટીનો પ્રશ્ન. ધારાસભ્યની ભૂલ પર વિધાનસભા અધ્યક્ષે ટકોર કરી. કહ્યું કે આ એસટી નહીં, એસડીપીઓની ચર્ચા છે. ભૂલ સમજાતા ઉમેશ મકવાણાએ ગૃહમાં માફી માંગી. કહ્યું, સોરી, મારા ધ્યાને નહોતું. ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. વિધાનસભામાં વિદ્યુત નિયમન આયોગના ભંડોળ સંચાલનની ટીકા. વિદ્યુત નિયમન આયોગના ભંડોળ સંચાલન પર સવાલ કરાયો. જાહેર ખાતાને બદલે બેંક ખાતામાં રખાયું 445 કરોડનું ફંડ. જાહેર ખાતામાં બેલેન્સ ઓછું દર્શાવવામાં આવ્યું. 2 દાયકા બાદ પણ સરકારી ખર્ચનો હિસાબ રજૂ ન થયો. વર્ષ 2001થી 2024 સુધીના 7,431 કરોડનો હિસાબ ગાયબ છે. 18 વિભાગો વપરાશના પ્રમાણપત્રો આપવામાં નિષ્ફળ રહ્યા છે. કુલ 4,258 યુટિલાઇઝેશન સર્ટિફિકેટ રજૂ ન કરી શકાયા. પાટણ ગેંગવોરનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું. પાટણમાં 2 ગેંગ વચ્ચે બબાલ થઈ હોવાનું કહ્યું. મોટી ગેંગના સભ્યો અમદાવાદમાં ઓફિસ રાખે છે. બિશ્નોઈ ગેંગ જેલમાં રહીને ગેંગ ચલાવે છે. રાજ્યમાં ગુજસીટોક હેઠળ થયેલી કાર્યવાહીના આંકડા જાહેર કરાયા. મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં ગુજસીટોક ગુનાઓની વિગતો આપી. રાજ્યમાં અત્યાર સુધીમાં ગુજસીટોક હેઠળ કુલ 118 ગુના નોંધાયા છે. સંગઠિત ગુનાખોરી ડામવા 941 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. પકડાયેલા આરોપીઓ પૈકીના 295 હજુ પણ જેલ હવાલે છે. ગુજસીટોકના 4 આરોપીઓની 15 કરોડની મિલકત જપ્ત થઈ. વિધાનસભામાં સાયબર ફ્રોડના આંકડા રજૂ થયા. 2 વર્ષમાં અમદાવાદ, સુરતમાં 200 કરોડની છેતરપિંડી થઈ છે. અમદાવાદમાં 2 વર્ષમાં 134 કરોડનું સાયબર ફ્રોડ થયું. અમદાવાદમાં અત્યાર સુધી 49 કરોડની રકમ રિકવર થઈ છે. સુરત શહેરમાં 66 કરોડ 39 લાખનું સાયબર ફ્રોડ થયું. સુરત શહેરમાં માત્ર 6 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે. સાયબર કેસોના તાર રાજ્ય અને દેશ બહાર જોડાયેલા છે. વિધાનસભામાં અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો. વિધાનસભા ગૃહમાં બોગસ ડોક્ટરો પર ચર્ચા થઈ. 2 વર્ષમાં રાજ્યમાં 169 બોગસ ડોક્ટરો ઝડપાયા.
આરોગ્ય વિભાગની તપાસમાં નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો. અમરજી ઠાકોરના પ્રશ્ન પર ગૃહમાં સરકારે જવાબ આપ્યો. વર્ષ 2021માં 59 અને 2023માં 67 નકલી ડોક્ટર મળ્યા છે. આરોગ્ય વિભાગે કુલ 2724 ડોક્ટરો સામે તપાસ કરી હતી. નકલી ડિગ્રી ધરાવતા 154 ડોક્ટરો સામે ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં સૌથી વધુ 32 બોગસ ડોક્ટરની ધરપકડ થઈ છે. બનાસકાંઠામાં 20, આણંદમાં 19 બોગસ ડોક્ટર ઝડપાયા છે. નર્મદા જિલ્લામાંથી પણ 18 નકલી ડોક્ટરોની ધરપકડ કરાઈ છે. ચિકિત્સા સંસ્થાઓ સુધારા વિધેયક પર બોલતા કિરીટ પટેલે નિવેદન આપ્યું. રાજ્યમાં નકલી જજ, નકલી કોર્ટ, નકલી અધિકારીઓનો રાફડો છે. બોગસ ડોક્ટરો જનતાના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો કરે છે. નજીવો દંડ ભરીને છૂટી જતા બોગસ ડોક્ટરો સામે કડક સજાની માંગ કરી. વિધાનસભામાં ગુંજ્યો અમદાવાદ લીકર પરમિટ કૌભાંડનો મુદ્દો. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં પરમિટનો મુદ્દો ઉઠાવ્યો. મુંબઈ અધિનિયમ હેઠળ લીકર પરમિટ અપાઈ છે. મંત્રી કમલેશ પટેલે લીકર પરમિટના નિયમો અંગે માહિતી આપી. સિવિલ હોસ્પિટલના હેલ્થ સર્ટિફિકેટના આધારે મંજૂરી મળે છે. અમદાવાદમાં કુલ 14,862 લીકર પરમિટ અપાઈ હોવાનો ખુલાસો. છેલ્લા 2 વર્ષમાં શહેરમાં નવી 1,146 પરમિટ ઇસ્યુ કરાઈ છે. કાયદાના ભંગ બદલ વર્ષ 2025માં 24 પરમિટ કરાઈ છે રદ. રાજ્યમાં ખનીજ ચોરીના કેસોમાં સતત વધારો થયો છે. વિધાનસભામાં ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો. વર્ષ 2022-23માં ખનીજ ચોરીના 9,993 કેસ નોંધાયા. 10,052ની ધરપકડ થઈ. વર્ષ 2023-24માં આંકડો વધ્યો. 10,698 કેસમાં 10,809 ઇસમો ઝડપાયા. ચાલુ વર્ષે 2024-25માં ખનીજ ચોરીનો રેકોર્ડ બ્રેક 13,565 કેસ નોંધાયા. ખનીજ માફિયાઓ પર સરકાર ત્રાટકી છે. અત્યાર સુધીમાં 13,680ની ધરપકડ કરાઈ. પ્રાથમિક શિક્ષકોના વિદેશ ગમનનો મુદ્દો પણ ગૃહમાં ફરી ચર્ચાયો. સરકારની મંજૂરી વગર 43 પ્રાથમિક શિક્ષકો વિદેશ ભાગ્યા. મંજૂરી વગર ગયેલા 20 શિક્ષકો બરતરફ કે નિવૃત્ત. 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી તપાસ શરૂ કરાઈ છે. છેલ્લા 2 વર્ષમાં 1944 શિક્ષકો વિદેશ પ્રવાસે ગયા. ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો. રાજ્યમાં તલાટી કમ મંત્રીની હજારો જગ્યાઓ ખાલી છે. વિધાનસભામાં ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો. 11,705 મંજૂર મહેકમ સામે 4,151 જગ્યાઓ પર ભરતી બાકી છે. રાજ્યમાં તલાટીની 4,104 ખાલી જગ્યાઓ હાલ ચાર્જથી ભરાઈ છે. અતારાંકિત પ્રશ્નોત્તરીમાં સરકારી ભરતીના આંકડાઓ બહાર આવ્યા. ઈંધણની સ્થિતિ અંગે ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલની અછત માત્ર અફવાને કારણે સર્જાયેલી સ્થિતિ છે. અફવાને લીધે પેટ્રોલનું વેચાણ 4 ગણું વધી ગયું છે. બફર સ્ટોકનું વેચાણ જ પુરવાર કરે છે. જથ્થો ફૂલ છે. સંગ્રહખોરી કરનાર સામે એસ્મા હેઠળ કાર્યવાહી કરશે. રાજકોટમાં અફવા ફેલાવનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે. પીએનજી ગેસ કનેક્શનમાં કોઈ કાપ મુકાયો નથી. 12,000 નવા પીએનજી કનેક્શનની ટૂંક સમયમાં જ નોંધણી થશે. એલપીજી વિતરણ માટે પોલીસ અને મહેસૂલ ટીમ સ્ટેન્ડ બાય છે. ઓઇલ કંપનીઓ સાથે સરકારનું સતત સંકલન ચાલુ હોવાનું પણ કહ્યું. મંત્રી ઋષિકેશ પટેલના જવાબ પર શૈલેષ પરમારે સવાલ કર્યો. પૂરતો જથ્થો હોય તો લિમિટ કેમ છે? જરૂરિયાત મુજબ જથ્થો હજુ નથી મળતો. મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને ખાસ અપીલ કરી કે ઈંધણની અછત નથી તેવી પોસ્ટ મૂકવા વિપક્ષને વિનંતી. ધારાસભ્યો સોશિયલ મીડિયા પર સાચી માહિતી વહેતી કરે. નમસ્કાર, બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. મોટા સમાચારથી શરૂઆત કરીએ. અફવાની આંધીએ સર્જેલી અરાજકતાના આંકડા સામે આવ્યા. અફવાના કારણે ઈંધણના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો. અમદાવાદમાં જ છેલ્લા 2 દિવસમાં 37 કરોડથી વધુનું ઈંધણનું વેચાણ થયું છે. સામાન્ય કરતા પેટ્રોલ ડીઝલનું વેચાણ 3 ગણું વધ્યું. આ 2 દિવસમાં સરેરાશ 4 લાખ સામે 15 લાખ લીટર પેટ્રોલ વેચાયું. ડીઝલનું વેચાણ પણ 8થી વધીને 20 લાખ લીટર થયું. 2 દિવસની લાઈનો બાદ હવે સ્થિતિ રાબેતા મુજબ થઈ. રાજકોટમાં ઈંધણની અછતની અફવા ફેલાવનાર સામે ફરિયાદ દાખલ થઈ. પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ
ગોપાલ ચુડાસમા સામે ગુનો નોંધાયો છે। પ્રદ્યુમનનગર પોલીસ મથકે પ્રથમ ફરિયાદ નોંધાઈ। આઈઓસીએલના સેલ્સ હેડ અમિત જયસ્વાલે ફરિયાદ નોંધાવી છે। ખોટા નિવેદનોથી શહેરમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાયો। સોશિયલ મીડિયામાં ભ્રમક પ્રચાર બદલ પોલીસ એક્શનમાં આવી। અફવાને કારણે પેટ્રોલ પંપો પર કાયદો વ્યવસ્થા જોખમાઈ ગઈ હતી। જથ્થો ખૂટ્યો તેવા પાયા વિહોણા નિવેદન બદલ કાર્યવાહી કરાઈ। દ્વારકાના રૂપણ બંદરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો। મલિક ગેસ એજન્સીના ગોડાઉન પર પોલીસની ટીમ ત્રાટકી હતી। મલિક ગેસ એજન્સીનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરતા 3 શખ્સ પોલીસના સકંજામાં આવ્યા। મોટા સિલિન્ડરોમાંથી નાના બાટલામાં ગેસ ભરતા હતા। બાટલાઓમાં ગેસ ભરી ઊંચા ભાવે વેચાણનું આખું નેટવર્ક ચાલતું હતું। પોલીસે 202 સિલિન્ડર 4 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી બીએનએસની કલમ 287 અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ કેસમાં શહાદત હુસૈન મલિક, મોહમ્મદ મોહિનુદ્દીન અને નઝીર શેખની ધરપકડ કરાઈ છે। સુરક્ષાના સાધનો વિના જીવના જોખમે ગેસ રિફિલિંગ કરતા હતા આરોપીઓ। દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હકીકત મળેલી હતી, જે આધારે દ્વારકા પોલીસ સ્ટેશન હેઠળ ખાતે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ તેમજ એક્સપ્લોઝિવ્સ એક્ટ અને બીએનએસની સંલગ્ન કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાનું વિગત જોતા દ્વારકા ખાતેના એક રૂપેણ બંદરમાં મલિક ગેસ એજન્સી નામની એક ઓર્ગેનાઇઝેશન છે, જેમાં ગેરકાયદેસર એલપીજી ગેસનું હોર્ડિંગ થયેલું હતું અને એ હોર્ડિંગના અંતર્ગત જે નાના ગેસના સિલિન્ડરો રિફિલિંગ કરીને ગેરકાયદેસર તે લોકો વેચાણ કરી રહેલા હતા। રાંધણ ગેસનો બાટલો વાપરનારા માટે મોટા સમાચાર છે। ઘરેલું એલપીજી સિલિન્ડરના બુકિંગ નિયમમાં ફેરફાર કરાયો છે। હવે 25ના બદલે 35 દિવસ બાદ જ બીજું બુકિંગ થશે। 2 સિલિન્ડરવાળા ગ્રાહકને 35 દિવસ રાહ જોવી પડશે। ગેસ સપ્લાયનું યોગ્ય વિતરણ જાળવવા માટે નિર્ણય લેવાયો। અમદાવાદમાં ઈવી વ્હીકલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। પેટ્રોલ ડીઝલ અછતની અફવાને પગલે લોકો ઈવી તરફ વળ્યા, ત્યારે અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે। 1.5 દિવસમાં 300થી વધુ ઈવી બુકિંગ નોંધાયા। 2 દિવસમાં ઈવીની ઇન્ક્વાયરીમાં 200% વધારો થયો। રોજની 40 અને મહિનામાં 1200 ઈવી કારનું વેચાણ થયું છે। 2 વ્હીલરમાં રોજનું 300થી 350 વાહનનું વેચાણ થયું। 2 વ્હીલરમાં ઈવીનો હિસ્સો 90% સુધી પહોંચ્યો છે। અમદાવાદમાં 60,000થી વધુ ઈવી વ્હીકલ્સ વેચાયા છે। 2025 સુધી ઈવી માર્કેટમાં વધુ વૃદ્ધિની સંભાવના હતી, જોકે સરકારની પોલિસી અને સબસિડીથી હવે વધારો થયો। પુષ્કળ વધારો થઈ ગયો છે અને એ વધારો લગભગ 200થી 300% જેટલો છે। એટલે સપોઝ કોઈ એક ડીલરને ત્યાં 10 ઇન્કવાયરી આવતી હોય તો એની જગ્યાએ 20-25 ઇન્કવાયરીઓ આવવાનું ચાલુ થઈ ગયું છે। અને આપણે ઈવીની વાત કરીએ તો ઈવીમાં હાલના અંદર ગુજરાતમાં 2 વ્હીલરના અંદર 6થી 6.5%, એટલે ટોટલ પેનિટ્રેશન ઓફ ટોટલ 2 વ્હીલર્સ જે વેચાય છે એમાં ઈવીનું પેનિટ્રેશન 6.5% જેવું છે અને કારના અંદર એ 4% છે। 1200 જેવી કાર દર મહિને વેચાય છે અને લગભગ 350 2 વ્હીલર રોજના ઈવી વેચાય છે। જિલ્લા કક્ષાની ગ્રાન્ટ અંગે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। વર્ષના અંતે બાકી રહેતી ગ્રાન્ટ હવે પરત નહીં કરવી પડે। બાકી રહેતી રકમ ડીડીઓના પીએલએ એકાઉન્ટમાં જમા થશે। વધેલી ગ્રાન્ટમાંથી અધૂરા રહેલા વિકાસના કામો પૂર્ણ કરી શકાશે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે। એટીવીટી અને ધારાસભ્યની ગ્રાન્ટનો પણ નિર્ણયમાં સમાવેશ છે। વિકાસશીલ ગ્રાન્ટની બાકી રકમ ડીડીઓના ખાતામાં જમા થશે। વિકાસના કામોને વેગ આપવા સરકારે નિયમોમાં સુધારો કર્યો। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની બેઠક યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં એસસી-એસટી સમાજના પ્રશ્નો અને કેસ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી। સામાજિક ન્યાય વિભાગના મંત્રી અને ધારાસભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારી શરૂ કરાઈ। ગુજરાત ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે। કુલ 19 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરાઈ। ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે, તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ સમિતિમાં સમાવેશ થાય છે। પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો પણ સમાવેશ, 4 આમંત્રિત સભ્ય અને 2 વિશેષ આમંત્રિત સભ્યનો પણ સમાવેશ થાય। ઉમેદવાર પસંદગીની કામગીરી કરતી હોય છે ચૂંટણી સમિતિ।
બીજ અધિકારી અને પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. મંત્રી જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ કટારાના હસ્તે પત્રો એનાયત કરાયા છે. નોકરી મેળવનાર તમામ પ્રામાણિકતાથી કામ કરે તેવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું અને આગળ કહ્યું કે હવે કર્મચારીઓ રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે. સેવા અને પ્રામાણિકતાથી નોકરી કરવા મંત્રીએ ઉમેદવારોને અપીલ કરી અને આગળ કહ્યું કે મૂંગા જીવોની સેવા એ જ સૌથી મોટું કામ. નવા અધિકારીઓ ખેડૂતોને યોગ્ય દિશા આપવાનું કામ કરશે તેવું જણાવ્યું. આ કોમ્પિટિટિવ એક્ઝામો પ્રામાણિકતાથી લેવાય. કંઈ પણ વચ્ચે ગરબડી અથવા કોઈને સગાવાદ અથવા તો કોઈ આર્થિક વસ્તુઓ એમને ન આપવી પડે એવી ચુસ્ત વ્યવસ્થાઓ એ કરતા ગયા છે અને જ્યાં જ્યાં ત્રુટી રહે ત્યાં સુધારો પણ ભૂપેન્દ્રભાઈની સરકારે કરતા રહી છે. એટલે આવી પ્રામાણિકતાથી નોકરી આ કર્મચારીઓને મળી છે ત્યારે એ પશુ નિરીક્ષકો હોય કે બીજ નિગમમાં હોય, ખેડૂતો માટેનું શાંતિ સુખાય માટેનું એની કલ્યાણકારી નીતિઓ એ એડમિનિસ્ટ્રેશનમાં હોય કે ફિલ્ડમાં હોય એ અંતે તો સમાજ કલ્યાણના કામમાં જોડાઈને એમની સમૃદ્ધિ તરફ, દેશ અને રાજ્યની સમૃદ્ધિ તરફ, દેશની સેવામાં જોડાયા છે ત્યારે એમને શુભકામના આપું છું અને એ ફિલ્ડમાં બરાબર રીતે નિપુણ થઈને સારામાં સારું કામ કરીને એ દેશ સેવાનું સૌથી ઉત્તમ કામ કરશે એવી પણ મને પૂરી ખાતરી છે. સૌને શુભકામના. ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આગામી 27 માર્ચથી 26 એપ્રિલ સુધી આ એક ખેડૂત પોર્ટલ શરૂ થશે. ખેડૂતો વિવિધ સરકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે. પોર્ટલ પર યોજનાઓનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની છે. રાજ્યના તમામ ખેડૂતો ઘરે બેઠા યોજનાઓનો લાભ લઈ શકશે. કૃષિ સાધનોથી લઈ સબસિડી સુધીની તમામ અરજીઓ પોર્ટલ પર થશે. અમારા વિભાગ એ તમામ સહાયો માટે 27/3/26 થી 26/4/26 સુધી એક મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાનું માની નરેન્દ્રભાઈએ વચેટિયાઓ નાબૂદ કર્યા છે ત્યારે ઓનલાઈન અરજી કરે એ પૂર્તતાથી એને તુરત જ લાભ મળે. દાખલા તરીકે 27થી પોર્ટલ ખુલે છે, 2-3 દિવસમાં એની પૂર્તતા થઈ ગઈ તો 1લી તારીખથી એમને લાભ મળે. કચ્છમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની મહેનત સફળ રહી. બજેટમાં સિંચાઈ માટે 2700 કરોડની ફાળવણી કરાઈ છે. કચ્છના ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ છવાઈ ગયો. રાપરના 42 અને ભચાઉના 15 ગામોને હવે સિંચાઈનો લાભ મળશે. વાગડની 22,000 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ થશે. વાગડનો સૂકો વિસ્તાર હરિયાળો બનશે. ખેડૂતોએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું ભવ્ય સન્માન કર્યું. અમરેલીમાં ભાજપના સસ્પેન્ડેડ કાર્યકરોએ કાર્યાલય પર ડ્રામા મચાવ્યો. અશોક માંગરોળિયા સહિત 2 કાર્યકરોએ રાજીનામું આપ્યું. અશોક માંગરોળિયા અને નિલેશ સાવલિયાને સસ્પેન્ડ કરાયા હતા. પક્ષમાં ન્યાય ન મળતો હોવાના આક્ષેપ સાથે તેમણે રાજીનામું આપી મીડિયા સમક્ષ વિરોધ કર્યો. કાર્યકરોના ડ્રામા પર અમરેલી ભાજપ મહામંત્રી રાજુ ભુતૈયાએ ખુલાસો કર્યો. કહ્યું કે બંને કાર્યકરો ડિસેમ્બર 2024થી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા છે. આ તો ભાજપને બદનામ કરવા માટે જ રાજીનામાનું કાવતરું ઘડ્યું હોય તેવો આરોપ લગાવ્યો. કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય અને હજી સુધી ન્યાય ન મળતો હોય, માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું જ લાગે છે. તેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરેલ છે. એમ છતાંય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છે એવું રાજીનામું આપ્યું છે. સુરતમાં કોંગ્રેસના નેતાએ જ કોંગ્રેસ નેતા સામે ફરિયાદ નોંધાવી છે. પૂર્વ કાર્યકારી પ્રમુખ દીપ નાયકે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી. બાબુ રાયકાના પુત્ર ઋષિન રાયકા વિરુદ્ધ ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો છે. દીપ નાયકે 6% વ્યાજે 1,05,00,000 રૂપિયા લીધા હતા. 1.27 કરોડ રૂપિયા ચૂકવી દીધા છતાં ઋષિન ઉઘરાણી કરતો હોવાનો આક્ષેપ છે. વ્યાજ પેટે 1.95 કરોડ કઢાવવા ખોટી અરજીઓ કર્યાનો પણ આરોપ છે. ઋષિન રાયકાએ મિલકતો પચાવી પાડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. વ્યવહાર હતો એ પૈસા પાછા આપ્યા હતા
તે છતાં એમણે મારા કોરા ચેકો, મારા પરિવારના, મારા પત્નીના કોરા ચેકો અને એ સિવાય એક મારી પ્રોપર્ટી હતી કબજા રસીદ, એ લખાવી લેવામાં આવી. તેથી મેં વ્યાજખોરી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને ગઈકાલે ઉમરા પોલીસ સ્ટેશને એમાં FIR નોંધી. 1 કરોડ 5 લાખની સામે મેં લગભગ 1 કરોડ 27 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને એમની હજી 1 કરોડ 95 લાખની રૂપિયાની માંગણી, જેના ચેક રિટર્નના કેસો એમણે જે મારા પાસે જબરદસ્તીથી ચેકો લખાવ્યા હતા એ લીધા હતા અને એ સિવાય એક મારી 80-90 લાખની પ્રોપર્ટી હતી. અમદાવાદના દુધેશ્વર બ્રિજ નજીક કારમાં દારૂ સાથે ઝડપાયેલા યુવકનો કેસ, જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયરના પુત્રની માધુપુરા પોલીસે ધરપકડ કરી છે. હિંમતસિંહના પુત્ર યુવરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ હતી. શ્રીકાંત જયવીર તોમર સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. માધુપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદના આધારે ધરપકડ કરાઈ. કથિત યોગ ગુરુ પ્રદીપ પાસેથી નકલી નોટના કૌભાંડનો મામલો. સુરતના કથિત યોગ ગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ થયો છે. પ્રદીપ ગુરુના છોકરીઓ સાથે ચેટ કરેલા ફોટો સામે આવ્યા. પ્રદીપ ગુરુ છોકરીઓ સાથે બેભત્સ વાતો કરતો હતો. રાત્રિના સમયે છોકરીઓ ગામમાં આવતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. રાજકોટમાં મવડીની રાધે કૃષ્ણ ડેરીમાં દૂધના નમૂના ફેલ ગયા છે. લેબોરેટરી રિપોર્ટમાં દૂધ પીવાલાયક ન હોવાનો ખુલાસો થયો છે. દૂધના નમૂનામાં ફોરેન ફેટની હાજરી મળી આવી. વધુ ભાવ મેળવવા દૂધમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં જ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. આરોગ્ય વિભાગે શહેરમાં 23 ખાદ્ય ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી, જ્યાં મધુવન, ઉમિયાજી અને દ્વારકાધીશ ડેરીમાંથી સેમ્પલ લેવાયા. 3 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે તંત્રએ કડક સૂચના પણ આપી. ફૂલ ક્રીમ મિલ્કની અંદર ફોરેન ફેટની હાજરી BR-40 માં ફોરેન ફેટની હાજરી મળી આવેલ છે. એટલે કે દૂધમાં ફેટની વેલ્યુ વધારવા માટે વેજીટેબલ ઓઇલ અથવા અન્ય કોઈ પણ વસ્તુઓ એડ કરેલી હોઈ શકે છે. હાલ જે છે આ જે નમૂનો જે છે એ સબ સ્ટાન્ડર્ડ આવેલો છે અને BR-40 ટેમ્પરેચર જે છે એ BR વેલ્યુ ઘણી બધી અલ્ટર્ડ આવેલ છે. અનુસંધાને જે છે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવેલ હોય. હાલ જે છે એડ્યુકેશનની કાર્યવાહી માટે નોટિસ જે છે 1 મહિનાની બજવણી કરવામાં આવી છે. 1 મહિના બાદ એડ્યુકેશનની કાર્યવાહી જે છે આપણે આમાં કરવામાં આવશે. અમદાવાદમાં રેલવેની નકલી ટિકિટનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રયાગરાજ અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મોટો ખુલાસો થયો. એક જ નંબરની ટિકિટ સાથે 15 મુસાફરો ઝડપાયા. રેલવે ચેકિંગ દરમિયાન ગોટાળો સામે આવ્યો. ટિકિટ પર એક સરખો સિરિયલ નંબર જોવા મળ્યો. પ્રાથમિક તપાસમાં નકલી ટિકિટના રેકેટનો સંકેત મળ્યો છે. મુસાફરોને ડુપ્લિકેટ ટિકિટ વેચાતી હોવાની માહિતી અપાઈ. પોલીસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ. इस केस में उनको 15 यात्रियों को पकड़े गए हैं. ये असली टिकटों को स्कैन कर इनकी प्रतियां तैयार कर यात्रियों को अवैध रूप से बेचा जा रहा था. यह कृत्य प्रयागराज में ATVM के लिए नियुक्त व्यक्तियों द्वारा किया जा रहा था. इसमें पकड़े गए 15 व्यक्तियों को CCTV फुटेज दिखाने जाने पर उन्होंने अलग अलग 2 व्यक्तियों की पहचान की जिन्होंने टिकट खरीदे थे. जांच में इन 2 व्यक्तियों के नाम आए विनय शुक्ला एवं गौरव पांडे सामने आया था. इस तरह से इन जो फर्जी टिकट यात्रियों को इनका पर्दाफाश किया गया. જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો. મિલકતની તબદીલી સમય પ્રાંત અધિકારીની મંજૂરી લેવાની રહેશે. સિટી સર્વે 1માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો છે. સિટી સર્વે 2માં પંચવટી વિસ્તારમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરાયો. આ વિસ્તારમાં મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકાયો. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જામનગર શહેરના અમુક વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવાનું એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ વિસ્તારોની વિગતવાર યાદી માહિતી ખાતા દ્વારા અને નોટિફિકેશન દ્વારા તમામ જાહેર જનતાની જાણ માટે મૂકવામાં આવેલી છે. અને આ વિસ્તારોમાં મિલકતની તબદીલી બાબતે અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ પ્રતિબદ્ધાત્મક રીતે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી લાગુ થયેલી છે. આ બાબતે જે કાંઈ પણ વ્યક્તિઓને આ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ જો એમની મિલકત આવરી લેવાતી હોય તો સંબંધિત પ્રાંત અધિકારી, જે આ કિસ્સામાં
પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર જામનગર શહેર છે એમની પૂર્વ પરવાનગી મેળવ્યા બાદ આ તમામ વ્યવહારો આગળ વધારવાના રહેશે, જેની સમગ્ર જાહેર જનતાને નોંધ લેવા જણાવવામાં આવે છે. તો અશાંત ધારામાં ગેરરીતિ મુદ્દે હિન્દુ યુવા સંગઠનો મેદાનમાં આવ્યા છે. ભાવનગરમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. લાંચિયા ડ્રાઈવર સામે કાર્યવાહી કરી વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરાઈ. અશાંત ધારાની ફાઇલો પાસ કરાવવા લાંચ માંગતો હતો. કલેક્ટર દ્વારા ડ્રાઈવરને છૂટો કરી સંતોષ માન્યો હોવાનો આરોપ છે. રૂપિયાની લેવડ દેવડ કરનાર સામે પણ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. 2023થી અશાંત ધારો લાગુ છે, જેમાં 3000 જેટલી ફાઇલો પાસ થઈ, પરંતુ 50% ઉપરની ફાઇલોની પણ ચકાસણી કરવાની માંગ છે. 6 મહિનામાં સમાન ધર્મમાં 3653 અરજીમાંથી 3428 પાસ થયાનો દાવો. અલગ ધર્મમાં 2 મહિનામાં 304 અરજી, જેમાંથી 31 મંજૂર થઈ, 267 પેન્ડિંગ છે અને 6 નામંજૂર થઈ છે. છેલ્લા 6 માસમાં સમાન ધર્મમાં 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી અને 225 જે છે એ મીન્સ કે ડિસિઝન ઉપર પેન્ડિંગ છે. અને જે ભિન્ન સમુદાયમાં અલગ અલગ ધર્મમાં વાત કરીએ તો છેલ્લા 6 માસમાં 304 એપ્લિકેશન એને મીન્સ કે પરમિશન માટે મળી છે. 304માંથી 31 મંજૂર થઈ છે અને 6 નામંજૂર કે દફતરે થઈ છે અને બાકી 267 એટલે કે હજી પણ બાકી છે, જેમાં મામલતદાર કે એસપી પાસે અભિપ્રાય અર્થે અથવા તો અભિપ્રાય આવ્યા પછી નોટિસ આપ્યા છે પાર્ટીઓને એના ઉપર અને ઠરાવ ઉપર. ભાવનગર કલેક્ટર કચેરીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઈવર દ્વારા 14 લાખની જે માંગણીનો વિડીયો જે વાયરલ થયો હતો, એટલે શંકા ઉપજાવે એવો આ આખો વિડીયો હતો. અને અમારું એવું માનવું છે કે એક સામાન્ય ડ્રાઈવરની કોઈ ઓકાત નથી કે 14 લાખ રૂપિયાનો એકલો વહીવટ કરી શકે. ભાવનગરના કહેવાતા જે બિલ્ડર લોબીઓ છે, જે સત્તા પક્ષમાં પણ હોય અને વિપક્ષમાં પણ હોય, જે જેમાં ભાગીદારો છે, જે ગ્રેન્ડ માફિયાઓ છે કહેવામાં આવે છે, એની ઉપર આમાં તપાસ થવી જોઈએ. અને કલેક્ટર શ્રી આ ડ્રાઈવરને ખાલી છૂટો કરી અને સંતોષ માન્યો છે. અશાંત ધારો 2023માં જ્યારથી લાગુ પડ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા જ દસ્તાવેજો એવી રીતે બનેલા છે જે અશાંત ધારાના કાયદાના હેઠળ નથી. અને ઘણા જ અધિકારીઓ સાથે મળીને આ દસ્તાવેજમાં હમણાંનો જો ભાઈએ વાત કરી હતી કે ભાઈ ડ્રાઈવર જો 14 લાખના કિસ્સામાં આવી શકતો હોય તો આમાં માત્ર ડ્રાઈવરનો રોલ હોતો નથી. આ અશાંત ધારાના નિયમને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે એ માટેના પ્રયાસો છે. અને આ અશાંત ધારાની કલમને હજી એસઆઈટીની રચના કરીને એને મજબૂત બનાવવા માટે પ્રયાસો થાય એવી અમારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે. રાજકોટમાં અવધના નિર્જન બંગલામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં પડી જવાથી વિદ્યાર્થીનું મોત થયું. ધર્મીન મોરીધરા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો અને સ્વિમિંગ પુલમાં બોલ લેવા ગયો ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી. વિદ્યાર્થીનું મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે રીઢા આરોપીને ઝડપ્યો છે. 7,50,930ની કિંમતનું એમડી ડ્રગ્સ પોલીસે પકડ્યું. આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા બિશ્નોઈ મૂળ રાજસ્થાનનો છે અને આયુર્વેદિક ગરનાળા પાસે જાહેર રોડ પરથી તેને ઝડપી લેવાયો. રાજસ્થાનથી સુરત પોલીસ રેલવે સ્ટેશન પાસે ડિલિવરી આપવા માટે તે આવ્યો હતો અને સુરત પોલીસે તેને ઝડપ્યો. કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે. આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી. નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો. એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવરી કરવા માટે આવ્યો હતો. એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ગયો હતો. 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો. ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠિત ચૂંટણીના પરિણામો બાદ હવે વિજેતા ઉમેદવારોના સત્કારનો દોર શરૂ થયો. સુરેન્દ્રનગરના પનોતા પુત્ર અને જાણીતા ધારાશાસ્ત્રી દીપેનભાઈ દવેનો બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભવ્ય વિજય થયો છે. રાજ્યભરના 99 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા આ રસાકસી ભર્યા જંગમાં જીત મેળવ્યા બાદ
દીપેનભાઈનું સુરેન્દ્રનગર ખાતે વકીલ મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ ટાવર ચોકથી મુખ્ય કોર્ટ સુધી નીકળેલા વિજય સરઘસમાં મોટી સંખ્યામાં વકીલો ડીજેના તાલે ઝૂમ્યા. પુષ્પવર્ષા, ફટાકડાની આતશબાજી અને રજવાડી ઢોલના નાદ સાથે થયેલા આ સન્માન બદલ દીપેનભાઈ દવેએ તમામ સાથી વકીલોનો આભાર માન્યો અને વકીલોના પ્રશ્નો માટે હંમેશા ખડેપગે રહેવાની ખાતરી આપી. આ મારી ત્રીજી વખતની જીત છે અને એની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાના દરેક વકીલ મિત્રોનો ખૂબ જ મોટું યોગદાન હોવાથી હું બધા વકીલ મિત્રોનો આભારી છું. આગામી સમયમાં વકીલોમાંના જે પ્રશ્નો છે એના માટે કેવા પ્રકારની તમે કામગીરી કરશો? 2012 થી વકીલો અંગેના પ્રશ્નોની કામગીરી કરતા હોવાથી તે આ વખતે પણ મને વિજય મળેલ છે અને આગામી સમયની અંદર પણ વકીલોના પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો છે એની અંદર જેટલી બને એટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પ્રયત્ન કરવામાં આવશે. જેની અંદર આ રસાકસી ચૂંટણીની અંદર અમારા સુરેન્દ્રનગરના અને અમારા બાર પરિવારના સભ્ય એવા દીપેનભાઈ દવે ત્રીજી વખત આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઐતિહાસિક જીત મેળવી છે. તે બદલ આજરોજ બાર એસોસિએશન સુરેન્દ્રનગર વતી વકીલ મિત્રો બહોળી સંખ્યામાં એમના સ્વાગત અને સન્માનના કાર્યક્રમની અંદર હાટકેશ્વર મહાદેવ મંદિરથી એમની ભવ્ય વિજય યાત્રા આજે ન્યાય મંદિર સુરેન્દ્રનગર સુધી લાવેલ છીએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 5 વર્ષમાં 1000 અંગ અને પેશી દાનનો માઇલસ્ટોન અચીવ કર્યો છે. ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પણ આ સિદ્ધિની પ્રશંસા થઈ રહી છે. અને હવે વાત વડોદરાની કરીએ, જ્યાં રામનવમીની પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ડીવાયએસપી મિલન મોતીની આગેવાનીમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. શોભાયાત્રા દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સાવલી પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરાયું. ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવા પોલીસ સતર્ક છે. રામનવમી નિમિત્તે સાવલી પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. સાવલી વિસ્તારમાં જે રામનવમી આવતીકાલે જે રામનવમીનો જે પ્રોગ્રામ છે એની અનુસંધાને જે રૂટ છે એ રૂટ પર પોલીસ દ્વારા તથા જીઆરડીના જવાન દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવેલ છે. આ ઉપરાંત હું વડોદરા ગ્રામ્ય ડિવિઝન વતી સાવલીની જનતાને આવતીકાલના જે પ્રોગ્રામ છે એના માટે શુભકામના આપું છું અને શાંતિપૂર્ણ રીતે આપ આગામી તહેવાર ઉજવો. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની તૈયારી વિશેષ કરેલી છે, જેમાં બોડી વન કેમેરા સાથે ત્યાં પોલીસનું ડિપ્લોયમેન્ટ છે. આ ઉપરાંત ડ્રોનની સાથે પણ પોલીસ સર્વેલન્સ કરશે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.